નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વેલારી વલ્લભભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાનની અંદર જે આપણે 10મું પ્રકરણ ચાલી રહ્યું છે એ 10મા પ્રકરણમાં જે છેલ્લે આપણે જોયા હતા અગાઉના લેક્ચરની અંદર કે ભાઈ ટેકનોલોજીકલ સુધારા અને સંસ્થાકીય સુધારા આ બંને વિશેની વાત આપણે અગાઉના લેક્ચરમાં કરી હતી. ટેકનોલોજી સુધારા કોને કહેવાય અને સંસ્થાકીય સુધારા કોને કહેવાય એ મુદ્દાઓ આપણે અગાઉના લેક્ચરની અંદર જોયા. ત્યારબાદ હરિયાળી ક્રાંતિ જે દેશની અંદર થઈ અને હરિયાળી ક્રાંતિને કારણે જે દેશની અંદર ખેત ઉત્પાદનમાં વધારો થયો એના વિશે પણ આપણે અગાઉના લેક્ચરની અંદર વિગતવાર માહિતી મેળવી. આજના આ લેક્ચરની અંદર આપણે ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન બરાબર છે એ જોવાનું છે. ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન, ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન. ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન. આ તો આપણે ખ્યાલ છે કે ભારતની મેન આર્થિક પ્રવૃત્તિ કૃષિ છે. ભારતની મેન આર્થિક પ્રવૃત્તિ છે કૃષિ છે. મોટા ભાગના લોકો છે કૃષિ ઉપર આધારિત છે. બરાબર છે. જ્યારે ભારત આઝાદ થયો ત્યારે ભારતનું જે કૃષિ ક્ષેત્ર હતું એ નિર્બળ હતું. ઘણા બધા કૃષિ ક્ષેત્ર ઉપર ભારણ છે જોવા મળતું હતું. પરંતુ આજના સમયની અંદર જોઈએ તો કૃષિ પરનું ભારણ છે ઘટ્યું છે. બરાબર છે. કૃષિ ક્ષેત્રમાં જે ભારણ હતું એ અર્થતંત્રમાં તો કૃષિ ઘણું બધું મહત્વનું પ્રદાન ફાળો છે જોવા મળે છે. સૌથી મહત્વનો ફાળો છે અર્થતંત્રની અંદર, ભારતીય અર્થતંત્રની અંદર કૃષિનો ફાળો ખૂબ જ અગત્યનો છે જણાય છે. કયો ભારતીય અર્થકારણમાં અથવા ભારતના અર્થતંત્રની અંદર કૃષિનું યોગદાન શું છે, એનો ફાળો શું છે એ આપણે જોવાનો છે. તો આપણે લખતા જઈશું અને સમજતા જઈશું. પહેલો છે એ જોઈએ તો કૃષિ ભારતના અર્થતંત્રમાં અડધો અડધ રોજગારી પૂરી પાડે છે. જો રોજગારી ભારત છે એ ભારતની અંદર જે કૃષિ છે એ કૃષિ ભારતના અર્થતંત્ર છે, ભારતના અર્થતંત્રની અંદર રોજગારી પૂરી પાડે છે. જો ઘણા બધા ઉદ્યોગો છે, ઘણા બધા એવા ક્ષેત્રો છે જે રોજગારી મળે છે, પરંતુ જે કૃષિ ક્ષેત્ર છે એમાંથી મોટા ભાગની રોજગારી છે પ્રાપ્ત થાય છે. આમ તો હાલમાં સ્થિતિએ જોઈએ તો 60% લોકો છે કે 60% લોકો રોજગાર કૃષિ ક્ષેત્રમાંથી મેળવે છે. એટલે કહેવાનો અર્થ શું કે કૃષિ છે એ ભારતના અર્થતંત્રની અંદર લોકોને 60% રોજગારી છે એ પૂરી પાડે છે. ત્યાર પછીનો આપણે મુદ્દો જોઈએ તો જીડીપી. ભારતીય અર્થકારણમાં જીડીપી કુલ ઘરેલુ પેદાશ, કુલ ઘરેલુ પેદાશ માં 70% ફાળો. કેટલા ટકા? 70% ફાળો છે કૃષિનો છે જીડીપી માં. બરાબર છે. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, કુલ ઘરેલુ પેદાશ, એ કુલ ઘરેલુ પેદાશ એટલે કે જીડીપી માં કૃષિનો ફાળો કેટલા ટકા જોવા મળે છે? તો 70% છે એ ફાળો માત્ર કૃષિનો છે. ઉદ્યોગ ક્ષેત્ર છે, ઘણા બધા એવા ક્ષેત્રો છે એમાંથી કૃષિનો ફાળો કેટલા ટકા જોવા મળશે? 70%. એટલે અર્થતંત્રની અંદર કૃષિ છે મહત્વની ભૂમિકા છે એ ભજવે છે એવું કહી શકાય. જોઈએ ત્યારબાદ પછીનો મુદ્દો તો ભારતના મુખ્ય કૃષિ પેદાશો, મુખ્ય કૃષિ પેદાશો ડાંગર, ઘઉં, કપાસ, શણ, શેરડી જેવા પાકોની નિકાસ કરી વિદેશી
હુડિયામણ કરી આપે છે કોણ ખેતી ક્ષેત્ર કૃષિ ભારતની અંદર જે કૃષિ છે એ કૃષિમાંથી જે પાકો છે પેદાશો દાખલા તરીકે ડાંગર છે ઘઉં છે કપાસ શણ શેરડી આ ભારતના મુખ્ય કૃષિ પાકો કહેવાય પેદાશો મુખ્ય પેદાશો અને આ મુખ્ય જે પેદાશો છે એની આપણા દેશમાંથી બીજા દેશમાં નિકાસ થાય છે અને ઈ નિકાસને કારણે વિદેશી આવક આપણા દેશમાં આવે છે જે વિદેશી આવક છે એને શું કહેવાય વિદેશી હુડિયામણ જે દેશમાં હુડિયામણ વધારે હોય ઈ દેશ શક્તિશાળી ગણાય જે દેશોમાં વિદેશી હુડિયામણ વધારે ઈ દેશ પગભર એટલે સ્વાવલંબન દેશ ગણાય એટલે આપણા માટે પણ સ્વાવલંબન માટે વિદેશી હુડિયામણ જરૂરી છે અને આ વિદેશી હુડિયામણ છે ઈ કુલ કૃષિ જે પેદાશો છે એના નિકાસ દ્વારા પ્રાપ્ત થાય દાખલા તરીકે આપણે ડાંગર બીજા દેશને આપી ઘઉં બીજા દેશને આપી કપાસ બીજા દેશને આપી તો ઈ દેશો આપણને આવક સ્વરૂપે ડોલર છે અમેરિકા મેશી તો આપે બરાબર છે પાઉન્ડ છે આપે તો આ વિદેશી ચલણ છે ઈ આપણા દેશને મળે છે અને આના કારણે આપણે વિદેશી હુડિયામણમાં પગભર થઈએ બરાબર શક્તિશાળી છે બનીએ છીએ એટલે વિદેશી હુડિયામણની કમાણીમાં પણ કૃષિ ક્ષેત્રનો ફાળો છે જોવા મળે છે ત્યાર પછીનો મુદ્દો આપણે જોઈએ તો કૃષિ પેદાશમાં ભારત તો બીજું સ્થાન ધરાવે છે વિશ્વમાં ચીન પછી જોઈએ તો ભારતનો નંબર કેટલો છે બીજો કૃષિ પેદાશો છે એ કૃષિ પેદાશોના ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે એ બીજું જોવા મળે છે બરાબર છે તો ભારતનું સ્થાન છે એ બીજું જોવા મળે છે આપણે રોજગારીની અંદર પણ કૃષિ ક્ષેત્ર રોજગારી પૂરી પાડે છે ત્યારબાદ જીડીપી છે એ જીડીપી ની અંદર કૃષિનો ફાળો 17% જોવા મળે છે પછી વિદેશી હુડિયામણ બરાબર છે ભારતીય અર્થતંત્રની અંદર કૃષિ ક્ષેત્ર છે વિદેશી હુડિયામણ છે એ કમાણી કરી આપે છે ત્યારબાદ કૃષિ પેદાશમાં ભારતનું વિશ્વની અંદર સ્થાન કેટલામું છે બીજું છે એ જોવા મળે છે બરાબર છે ત્યારબાદ કૃષિ ક્ષેત્ર મોટા પાયાના ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે બરાબર છે ખાંડ ઉદ્યોગ છે બરાબર છે પછી શણ ઉદ્યોગ છે ભારતના આવા જે મોટા પાયા ઉદ્યોગો છે એ મોટા પાયાના ઉદ્યોગો માટે કાચો માલ છે ક્યાંથી મળે છે તો આ કૃષિ પેદાશોમાંથી મળે છે કૃષિ ક્ષેત્રમાંથી મળે છે દાખલા તરીકે આપણા દેશનો સૌથી મોટો ઉદ્યોગ છે એ કાપડ ઉદ્યોગ ગણાય તો કાપડ ઉદ્યોગ માટે જે કપાસની જરૂર પડે એ ક્યાંથી મળે છે કૃષિ ક્ષેત્રમાંથી મળે છે અને ઈ જે કપાસનો જે ઉદ્યોગ કાપડનો જે ઉદ્યોગ છે એ દેશની કરોડરજ્જુ ગણાય છે કારણ કે દેશની અંદર આવકની કમાણી કરવામાં આ કાપડ ઉદ્યોગનો ફાળો વધારે જોવા મળે છે એટલે આવા સાવી ઉદ્યોગ અથવા મોટા પાયાના જે ઉદ્યોગો છે ઈ ઉદ્યોગોને ધમધમતા રાખવા માટે બરાબર છે ઈ ઉદ્યોગને કાચો માલ છે કોણ પૂરો પાડે છે તો કૃષિ ક્ષેત્ર બરાબર છે તો આ કાચો માલ તો છે એ ઉદ્યોગ ક્ષેત્ર છે એ પૂરો પાડે છે ત્યારબાદ જોઈએ તો ભારતના અર્થતંત્રની અંદર કૃષિનો ફાળો જોઈએ તો કૃષિ પેદાશો માંથી ખોરાકની જરૂરિયાત છે એ પૂર્ણ થાય છે જે લોકોને ખોરાક જોઈએ એ ખોરાકની જરૂરિયાત છે એ પણ શામાંથી પૂર્ણ થાય તો કૃષિ પેદાશમાંથી જે ખેતીની અંદર જે અનાજ ધાન્ય પાકો બરાબર છે જે વાવવામાં આવે ને એના કારણે ખોરાક છે એ પૂરો પડાય છે એટલે જે માનવીની મોટા ભાગની તમે જો કોઈ પણ વસ્તુ રોટલી છે ભાખરી છે કે કોઈ વાનગીઓ છે મોટા ભાગે તમે જો તો એ કૃષિ પેદાશમાંથી જ મળતી હોય અને આ ખોરાક છે જે માનવીનો ખોરાકની જરૂર પડે એ ખોરાક છે એ કૃષિ ક્ષેત્રમાંથી મળે છે એટલે ભારતના અર્થતંત્રની અંદર ખોરાક પણ કૃષિ છે પૂરું પાડે છે તો ભારતના અર્થતંત્રની અંદર કૃષિ
કૃષિનું યોગદાન આ પ્રકારે જોવા મળે છે. તો કેવું હોય તો રોજગારી પૂરી પાડે છે અર્થતંત્રની અંદર. બીજું છે જીડીપી ની અંદર 17% ફાળો જોવા મળે છે. ત્યારબાદ જે મેન જે પાકો છે કૃષિ પેદાશો ભારતની ઘઉં છે, કપાસ, શેરડી, બરાબર છે, એવા પાકોની નિકાસ કરી અને હુડિયામણ છે, વિદેશી હુડિયામણ છે એટલે કે કમાણી કરી આપે છે, વિદેશી નાણું છે લાવી આપે છે. પછી કૃષિ પેદાશમાં ભારતનું સ્થાન કેટલાનું છે? બીજું. એ આપણે એક પ્રકારની સિદ્ધિ જ ગણી શકાય. ત્યારબાદ જુઓ તો કૃષિ ક્ષેત્ર મોટા પાયાના ઉદ્યોગોને કાચો માલ પણ પૂરો પાડે છે અને છેલ્લે ખોરાકની જરૂરિયાત છે એ પણ પૂર્ણ પણ કરે કૃષિ ક્ષેત્ર. તો ભારતના અર્થતંત્રની અંદર કૃષિનું મહત્વ છે એ જેટલું આંકીએ એટલું ઓછું છે. કૃષિ ક્ષેત્રનું જે મહત્વ છે એ આપણા દેશ માટે જેટલું આંકીએ એટલું ઓછું છે. ઘણું બધું મહત્વ છે જોવા મળે છે. માનવીની ઘણી બધી જરૂરિયાતો છે એ પણ કૃષિ ક્ષેત્રમાંથી જ પૂર્ણ થાય છે. માનવીની જરૂરિયાતો કૃષિ ક્ષેત્રમાંથી એ પૂર્ણ થાય છે. તો ભારતના અર્થતંત્રની અંદર આ કૃષિનું મહત્વ છે એ જોવા મળે છે. ત્યારબાદ આપણે બીજો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો અનાજ સંરક્ષણ. બીજો પોઈન્ટ આપણે જોઈએ તો અનાજ સંરક્ષણ. હવે અનાજ સંરક્ષણ આ તો શબ્દ ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે જે અનાજ છે એનું સંરક્ષણ છે એ કરવાનું છે. આજે કોઈ પણ દેશ હોય એ કોઈ પણ દેશને અનાજનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. કારણ કે જેમ દિવસે દિવસે અનાજ છે એ એની શું કહેવાય અસર સર્જાતી જાય, અનાજ છે એની અસર છે સર્જાતી જાય છે. કોઈ પણ દેશને અનાજનું સંરક્ષણ કરવું ખૂબ જ હિતાવહ અથવા આવશ્યક છે બની જાય છે. એટલે દરેક દેશે એ અનાજ સંરક્ષણ કરવા માટેના તમામ પ્રયાસો છે એ કરવા લાગ્યા છે. અત્યારે અનાજની માંગ છે વધતી હોય અને આયાત થતી હોય તો રાજકીય સ્વતંત્રતા છે એ જોખમાય છે. જેમ વસ્તી વધતી જાય, બરાબર છે, આનો અર્થ શું છે? જેમ વસ્તી વધતી જાય છે અને સામે માલ છે જે અનાજ છે એ બીજા દેશમાંથી પણ આયાત કરવું પડે. એક બાજુ તો દેશની વસ્તી વધે અને બીજું શું છે કે બીજા દેશમાંથી એ વસ્તીને અનાજ પૂરું પાડવા માટે આપણે આયાત કરીએ છીએ એટલે દેશની અધોગતિ થાય. એક બાજુ વસ્તી વધે છે એને તો ખાવાનું આપણે પૂરું પાડવું પડશે, તો એ ખાવાનું પૂરું આપણી પાસે છે નહીં, આપણે બીજા પાસેથી તો લાવવાનું છે. એટલે એક તો અનાજની તંગી છે, વસ્તી વધતી જાય છે અને બીજા દેશો પાસેથી અનાજ છે એ લાવવું પડે છે. તો એના કારણે શું થાય? દેશની અધોગતિ, રાજકીય સ્વતંત્રતા છે એ જોવા મળતી નથી, દેશનું પતન થાય છે. બરાબર છે. એટલે આવું ન થાય એટલા માટે દેશનું સંરક્ષણ કરવું, અનાજનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. જો અનાજનું સંરક્ષણ કરવામાં નહીં આવે તો મેં કીધું એમ કે દેશની સ્વતંત્રતા છે છીનવાઈ જાય છે. એક બાજુ તો દિવસે દિવસે વસ્તી વધતી જાય છે અને એ વસ્તીને અનાજ જરૂરિયાત પૂરી કરવા માટે આપણી પાસે અનાજ હોવું જોઈએ અને જો અનાજ ન હોય તો દેશ છે એની અધોગતિ છે એ સર્જાય છે. બરાબર છે. હવે આપણે જોઈએ તો અનાજ અને વસ્તીનું પ્રમાણ, આપણે વાત આવી છે અનાજ અને વસ્તીનું પ્રમાણ. તો પહેલાના સમયની અંદર તમે જોવો એટલે કે 1951 મુદ્દા લખું છું ખાલી 1951 છે. તો 1951 માં વસ્તી કેટલી હતી? 1951 ની અંદર 36 કરોડ 10 લાખ જેટલી વસ્તી હતી અને આજે, બરાબર છે, આજે 125 કરોડ કરતા વધારે વસ્તી છે. બરાબર છે. કેવી છે? વધારે વસ્તી છે. એટલે સંખ્યા જે વસ્તી છે, જનસંખ્યા છે એનું પ્રમાણ વધતું જાય છે. પહેલાના સમયે જ્યારે ભારત આઝાદ થયું, જ્યારે પંચવર્ષીય યોજના અમલમાં મૂકી ત્યારે વસ્તીનું પ્રમાણ માત્ર 36 કરોડ 10 લાખ હતું. પણ હાલના સંજોગોની અંદર અત્યારે જોઈએ તો વસ્તી છે 125 કરોડ કરતા પણ અત્યારે વસ્તી છે વધારે જોવા મળે છે. એટલે જ્યાં વસ્તી વધે એમ અનાજ છે એની જરૂરિયાત પણ વધતી જાય છે. છેલ્લા વર્ષો તો સારા કહેવાય કે 5 વર્ષોની અંદર અનાજનું ઉત્પાદન છે વધ્યું છે. છેલ્લા 5 વર્ષની અંદર અનાજનું ઉત્પાદન છે એ વધ્યું છે, એ સારી બાબત છે. હવે આની સરખામણીએ તમે જુઓ તો જે 1951 માં અનાજ છે એ કેટલું હતું? બરાબર છે. જો 1951 માં વસ્તી 36 કરોડ 10 લાખ હતી તો
તો આમે અનાજ છે એ અનાજનો પુરવઠો છે એ કેટલો હતો તો 51 કરોડ ટન હતો 1951 માં જે અનાજનો પુરવઠો છે 51 કરોડ ટન હતો અને હાલમાં બરાબર છે એટલે કે 2013-14 માં અનાજનો પુરવઠો કેટલો હતો તો 265.04 કરોડ ટન એટલો અનાજનો પુરવઠો અનાજનો સ્ટોક છે જોવા મળે છે બરાબર છે એટલે કહેવાનો અર્થ છે કે જેમ વસ્તી વધતી જાય એમ અનાજનો પુરવઠો છે ઈ પણ વધતો જવો જોઈએ તો દેશની અધોગતિ થાય નહીં બરાબર છે તો દેશનું આમ કહેવાય કે સમતોલ પ્રમાણ છે જળવાય રહે બરાબર છે અહીંયા વસ્તી એટલી છે અને અનાજ એટલું છે તો આ રીતે બરાબર છે 125 કરોડ જેટલી વસ્તી અત્યારે કરતા પણ વધારે છે અને 2013-14 ની સરખામણી 265.4 કરોડ જેટલી અનાજ છે ઈ જોવા મળે છે બરાબર છે તો અનાજનો સ્ટોક ઉભો કરીને બરાબર છે તો દુષ્કાળ છે ઓછો વરસાદ પડે અનાજ સંરક્ષણ શા માટે કરવું જોઈએ કારણ કે ખબર છે કે ઘણી બધી કુદરતી સમસ્યાઓ આવે કુદરતી આફતો આવે દુષ્કાળ હોય વાવાઝોડું હોય તો આવી સ્થિતિની અંદર આપણે બીજા દેશમાંથી મંગાવવું ન પડે એના માટે આપણે અનાજ છે એનું સંરક્ષણ છે કરવું જોઈએ પછી વરસાદની અનિયમિતતા હોય ઘણીવાર બરાબર તો આના કારણે પણ અનાજ છે એનું સંરક્ષણ છે કરવું જોઈએ બરાબર કોઈ કુદરતી આફત આવે માનવ સર્જિત આવે એટલે દેશને અનાજ પૂરું પાડવા માટે અનાજ સંરક્ષણ ખૂબ જરૂરી છે હવે અનાજનું સંરક્ષણ કેવી રીતે કરાય એના માટે વિવિધ ટેકનોલોજી જે પદ્ધતિઓ છે એ ટેકનોલોજી પદ્ધતિનો પણ ઉપયોગ કરવો જોઈએ અને અનાજ સંરક્ષણ માટેના વિવિધ સંશોધનો પણ કરવા જોઈએ જેથી આપણે લાંબા ગાળા સુધી આ અનાજનું સંરક્ષણ કરી શકીએ અને આવનારી પેઢી અથવા આવનારો જે સમય છે એના માટે આપણે દોડાદોડ અથવા એના માટે આપણે સમસ્યા ન સર્જાય એના માટે અનાજ સંરક્ષણ માટેની વિવિધ પદ્ધતિઓ છે વિવિધ ટેકનોલોજી છે બરાબર છે એનો ઉપયોગ કરી અને જેમ બને અનાજ સંરક્ષણ થાય એવા પ્રયત્ન કરવા જોઈએ સરકારે પણ અનાજ સંરક્ષણ માટેના વિવિધ કાયદાઓ છે ઘડવા જોઈએ બરાબર છે અને ખાદ્ય સુરક્ષા અધિનિયમ આવો કાયદો છે પણ પસાર કર્યો સિક્યોરિટી એમ કે જે ખાદ્ય પુરવણી છે ખાદ્ય પુરવણી નહીં પણ જે ખાદ્ય સામગ્રી છે એના સંરક્ષણ માટે સરકારે પણ વિવિધ કાયદાઓ છે એ ઘડવા જોઈએ જેથી આવનારી પેઢી અથવા આવનારો સમય છે આપણે બીજા દેશો ઉપર આધાર રાખવો પડે નહીં આ દરેક દેશ અનાજ સંરક્ષણ માટે છે એ પ્રયત્ન છે એ કરતો જોવા મળે છે સરકારે અનાજની સંગ્રહ થાય એની અંદર વધારો થાય બરાબર છે અનાજ છે એ માટેની ગોઠવણી પ્રબંધ છે એ કરવો જોઈએ તો જ અનાજ સંરક્ષણ છે શક્ય છે અને આવનારી પેઢીમાં પ્રશ્ન ન થાય તો આ જે મુદ્દો છે એ અનાજ સંરક્ષણનો બરાબર છે આ અનાજ સંરક્ષણનો મુદ્દો છે પૂર્ણ થાય છે ત્યારબાદ એક નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે કે ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર ભારતની ખેતી એના પર વૈશ્વિકીકરણ હવે તમને ખબર હોય તો આપણે 15મું પ્રકરણની અંદર આવ્યું હતું કે 1991 ની અંદર વિશ્વની અંદર 3 સુધારાઓ વૈશ્વિકીકરણ ઉદારીકરણ અને ખાનગીકરણ આ 3 સુધારા આવ્યા હતા હવે વૈશ્વિકીકરણ કોને કહેવાય તો આપણા દેશના બજારને વિશ્વના બજાર સાથે જોડવાની જે પ્રક્રિયા છે એને વૈશ્વિકીકરણ કહેવાય આપણા દેશના બજારને વિશ્વના બજાર સાથે જોડવાની જે પ્રક્રિયા છે એને વૈશ્વિકીકરણ કહેવાય તો ભારતની જે ખેતી છે એ ભારતની ખેતીને વિશ્વના બજાર સાથે જોડવાની જે પ્રક્રિયા છે એની વાત કરવાની છે વિશ્વના બજાર સાથે આપણી જે ખેતીના પેદાશ જે પાક છે એને આપણે જોડવાની છે હવે ભારતનો જે ખેડૂત છે એ પોતાનો જે માલ છે ખેત પેદાશ છે એ ખેત પેદાશને વિશ્વના બજારમાં વેચી વધારે નફો મેળવે બરાબર છે અને એ કૃષિ ક્ષેત્રે જે કાંઈ પદ્ધતિ અપનાવી અને ખેત પેદાશો છે એની અંદર સરળતા છે એ વૈશ્વિકીકરણને કારણે આવી છે ભારતનો
જે ખેડૂત છે તે ખેત પેદાશોને વૈશ્વિક બજારમાં વેચીને નફો મેળવે તેવા ઉદ્દેશથી ખેતીમાં વૈશ્વિકીકરણની નીતિ છે એ અપનાવવામાં આવેલી છે. ભારતના ખેડૂતને સારો નફો મળે ક્યાં તો વિશ્વના બજારોની અંદર વસ્તુઓ જે પેદાશો વેચે તો એને નફો મળે છે. એના કારણે આ વૈશ્વિકીકરણની નીતિ છે એ કૃષિ ક્ષેત્રની અંદર અમલમાં છે એ આવી છે. અને વૈશ્વિકીકરણને કારણે બરાબર છે લખતા જઈશું તો ભારતનો ખેડૂત પોતાની ખેત પેદાશોને વિશ્વના બજારમાં વેચી નફો મેળવે તેવા ઉદ્દેશથી ખેતી ક્ષેત્રમાં વૈશ્વિકીકરણની નીતિ અમલમાં આવી છે. ભારતના ખેડૂતને યોગ્ય નફો મળે બરાબર છે એના માટે આ વૈશ્વિકીકરણની નીતિ છે એ અમલમાં આવી છે. વૈશ્વિકીકરણના કારણે ખેતી ક્ષેત્રમાં પરિવર્તન આવેલું છે. ખેતી ક્ષેત્રમાં પરિવર્તન આવેલ છે. કારણ કે વૈશ્વિકીકરણ જો એટલે વિશ્વના જે દેશો છે એની સાથે હરીફાઈ થાય એના માટે સારું ઉત્પાદન કરવું પડશે બરાબર. સારા ટેકનિકલ સાધનો છે વાપરવા પડશે, સારી દવાઓ છે એનો છંટકાવ કરવો પડશે તો જ વિશ્વની વસ્તુઓ છે એની સાથે આપણી વસ્તુઓ ટકી શકશે. એના માટે ખેતી ક્ષેત્ર ખેતી ક્ષેત્રની અંદર પરિવર્તન કરવું ખૂબ જરૂરી છે. તો વૈશ્વિકીકરણને કારણે ખેતી ક્ષેત્ર છે એની અંદર પરિવર્તન આવ્યું અને આયાત નિકાસની પ્રક્રિયા કૃષિ પેદાશો માટે આયાત અને નિકાસની પ્રક્રિયા સરળ બનાવી છે. વૈશ્વિકીકરણને કારણે આયાત અને જે નિકાસ છે એની પ્રક્રિયા સરળ બની છે. કોઈ પણ દેશ આપણા દેશની અંદર સરળતાથી વેચી શકે, આપણો દેશ ઈ દેશમાં સરળતાથી વેચી શકે એના માટે વૈશ્વિકીકરણ ખૂબ જ જરૂરી છે. તો આવી જે પદ્ધતિ છે તે સરળ છે બનાવવાની છે બરાબર છે. તો જે ભારતનો ખેડૂત જે કૃષિ પેદાશો પકવે છે એને સરળતાથી બીજા દેશમાં વેચી શકે, બીજા દેશમાંથી લઈ શકે. તો આવી આયાત નિકાસની જે પ્રક્રિયા છે એ વૈશ્વિકીકરણને કારણે સરળ છે એ બની છે. હવે એની પછી આપણે મુદ્દો જોઈએ તો ગુજરાતના મરચા, કપાસ, તલ, ચીનના બજારમાં વેચાય છે. શેના કારણે? વૈશ્વિકીકરણને કારણે. વૈશ્વિકીકરણ છે એના કારણે ગુજરાતના મરચા, કપાસ, તલ એ ચીનના બજારની અંદર વેચાય છે અને ભારતમાં વિદેશી ફળો વેચાય છે. એટલે કે ભારતની અંદર જે ફળની જરૂરિયાત છે તો ભારત બીજા દેશો પાસેથી ફળોની આયાત પણ કરે છે. આ પ્રક્રિયા સરળ બની શેના કારણે? વૈશ્વિકીકરણને કારણે. જો વૈશ્વિકીકરણ ન હોય તો એક દેશ બીજા દેશમાં જઈને વેચી ન શકે, આપણે પણ બીજા દેશમાં લઈ ન શકીએ, આપણી વસ્તુ બીજા ન લઈ શકીએ. તો આ જે વૈશ્વિકીકરણ થયું એના કારણે આપણા જે કાંઈ કૃષિ પેદાશો છે એ વિશ્વની અંદર વેચાય છે, વિશ્વની જે વસ્તુઓ છે આપણા દેશમાં વેચાય છે. આવી સરળ બરાબર છે એ પદ્ધતિ છે એ બની છે વૈશ્વિકીકરણના કારણે. ભારતનો ખેડૂત છે કોઈ પણ દેશમાં પોતાના કૃષિ પેદાશો છે એ વેચી શકે છે બરાબર છે. હવે બીજું તો ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓએ
જીનેટિકલ બિયારણ, જીનેટિકલ બિયારણ, બરાબર છે. બીટી બિયારણો આવ્યા. જીનેટિકલ આ બહુરાષ્ટ્રીય કંપનીઓ છે ભારતની અંદર બિયારણ લાવી. મોડિફાઈડ બિયારણ, જીનેટિકલ બિયારણ, પછી જો તો હાઇબ્રિડ બિયારણ, બરાબર છે. વિશ્વના જે બિયારણો છે આવા મોંઘા બિયારણો ભારતની અંદર આવ્યા અને એના કારણે ભારતની ખેતી ખર્ચાળ બની. ભારતની ખેતી ખર્ચાળ બની. આવા મોંઘા બિયારણો છે ભારતના પસાત ખેડૂતો લઈ શકતા નથી, અથવા પરિણામ ઉત્પાદન ખબર છે ભાવ નહીં કરે તો ઉત્પાદન નહીં મળે, અને વધારે ઉત્પાદન મેળવવા માટે આવા બિયારણો છે એની ખરીદી કરે છે, અને આના કારણે ભારતની ખેતી છે એ ખર્ચાળ બની છે. પરંતુ વૈશ્વિકીકરણને કારણે બરાબર છે ડાંગર અને પરંતુ વૈશ્વિકીકરણને કારણે મકાઈ અને કપાસ અને મકાઈ નું ઉત્પાદન વધ્યું છે. વૈશ્વિકીકરણને કારણે કપાસ અને બીજું છે મકાઈ, આ બંનેનું ઉત્પાદન છે એ વધ્યું છે, અને તેનો પછીનો પેટર્ન આવો મુદ્દો છે. જો ખેડૂતો છે એ વિશ્વના બજારની અંદર પોતાનો માલ પોતાના દેશનો એટલે કે આપણા દેશનો છે અને વસ્તુ ગુણવત્તાવાળી છે એના માટે રજિસ્ટ્રેશન છે કરાવવું પડે. તો એ પેટર્ન રજિસ્ટ્રેશનની જરૂરિયાત છે એ વિશ્વ કક્ષાએ ઊભી થઈ છે. આપણા દેશની વસ્તુઓ છે ગુણવત્તાવાળી છે, કારણ કે વિશ્વની અંદર ઘણા બધા દેશો છે એ બજારની અંદર માલ વેચવા આવે છે અને પોતાનો માલ છે એ બદલાઈ ન જાય એના માટે રજિસ્ટ્રેશન છે કરાવવું પડે. બરાબર છે, ગુણવત્તાવાળો છે એટલે કોઈ પણ દેશની જે વસ્તુ છે એનો એ દેશની રજિસ્ટ્રેશન છે કરાવવું પડે. પેટન્ટની જે જરૂરિયાત છે એ ઊભી થઈ છે. તો આ હતી વૈશ્વિકીકરણની અસરો. ભારતની જે ખેતી છે એના ઉપર વૈશ્વિકીકરણની અસર હતી. જો એક બાજુ ખેતી ખર્ચાળે બની છે અને એક બાજુ ઘણા બધા ફાયદા પણ થયા છે. બરાબર, આપણા ગુજરાતના તલ અને કપાસ ને એ પાકિસ્તાનમાં જાય છે, ચીનમાં જાય છે, ને આપણે બીજા દેશોમાંથી લઈ પણ શકીએ છીએ. આપણી જે કૃષિ પેદાશો છે વિશ્વની અંદર વેચી શકીએ અને સારો નફો મેળવી શકીએ, એ પણ વૈશ્વિકીકરણની દેન છે. હાઇબ્રિડ બિયારણો છે, જીનેટિકલ મોડિફાઈડ બિયારણો છે, એ ભારતની અંદર બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચાયા, એ મોંઘા પણ બન્યા અને કારણે ખેતી મોંઘી પણ થઈ છે. બરાબર છે, એટલે એક બાજુ કડવો પણ સ્વાદ ઈચ્છો છે અને એક બાજુ બરાબર સસ્તો પણ સ્વાદ ગળ્યો પણ સ્વાદ ઈચ્છો છે. કહેવાનો અર્થ શું છે કે વૈશ્વિકીકરણને કારણે સારી પણ અસર થઈ અને ખરાબ પણ અસર થઈ છે. ભારતની ખેતી ક્ષેત્રની અંદર હજી પણ ઘણા બધા પ્રશ્નો છે એ જોવા મળે છે. ઓછી સિંચાઈ છે એની સગવડતા જોવા મળે છે. બરાબર છે, હજી પુરુષાર્થ ખેડૂતોની અંદર જોઈએ એવો છે નહીં. જ્ઞાનની અગવડતા જોવા મળે છે. બરાબર છે, ત્યારબાદ જે અનાજનો જે પૂરતો જથ્થો હોવો જોઈએ એ પૂરતો જથ્થો ભારત પાસે છે નહીં. બરાબર છે, એના માટે આજે ઘણી બધી આપણે લાંબુ આયોજન છે કરવું પડશે. દેશની અંદર જેમ વસ્તી વધારો થતો જાય એમ અનાજનો પુરવઠો પણ વધવો જોઈએ. આ એક સમસ્યા છે. અને કહેવાનો અર્થ શું છે કે કૃષિ ક્ષેત્રની અંદર પણ હજી ઘણી બધી અગવડતાઓ છે જોવા મળે છે. એ અગવડતાઓ પૂરી કરવા માટે ભારત સરકાર અથવા આપણે લાંબુ આયોજન છે કરવું પડશે. જે હરિયાળી ક્રાંતિ થઈ, હવે આવી બીજી હરિયાળી ક્રાંતિ થાય એના માટે આપણે સજ્જ થવું પડશે. તો જ કૃષિ ક્ષેત્રની અંદર જે અગવડતાઓ છે એ આપણે દૂર કરી શકશું અને વિશ્વના બજારો સાથે આપણા જે કૃષિ પેદાશો છે એની સાથે હરીફાઈ કરી શકશું. વિશ્વની અંદર જે દેશો કૃષિ પેદાશો વેચે છે એ બહુ ગુણવત્તાવાળી ટેકનોલોજી સારી વાપરે, બિયારણો સારા વાપરે, એના માટે આપણે પણ એ ખાતરો છે, દવાઓ છે, રસાયણ બિયારણો છે એ વાપરવા પડશે. એના માટે આપણે બીજી વાર હરિયાળી ક્રાંતિ કરવા માટે તૈયાર રહેવું પડશે. તો જ આપણા દેશનો કૃષિ પેદાશોની અંદર એ સક્ષમ દેશ બનશે. તો અહીંયા આ પાઠ એ પૂર્ણ થાય છે, 10મો પાઠ.
આ પાઠની અંદર આ એક પ્રશ્ન છે, ભારતીય અર્થતંત્રમાં કૃષિનું યોગદાન જણાવો. ખૂબ જ મહત્વનો પ્રશ્ન કાયમ તૈયાર કરવાનો છે અને ભારતીય કૃષિ પર જે વૈશ્વિકીકરણની જે અસર થઈ એ પણ તમારે પાકી કરવાની છે. તો આ 10મો પાઠ છે અહીંયા